રેડ એલર્ટ વચ્ચે શહેરમાં ભારે વરસાદ વરસ્યો। દમણની મહારાજા માર્કેટમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। દમણ ભીમપોર કોસ્ટલ હાઈવે પર પાણી ભરાયેલા છે। દમણના રાણા સ્ટ્રીટમાં રસ્તા પર ભૂવો પડતા કાર ત્યાં ફસાઈ હતી। દમણ તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને તેની વચ્ચે શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો। દમણની મહારાજા માર્કેટના દ્રશ્યો કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા। દમણ ભીમપોર કોસ્ટલ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, જેના કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા। દમણના રાણા સ્ટ્રીટમાં રસ્તા પર ભૂવો પડી જતા કાર ભૂવામાં ફસાઈ હતી। દમણ તેમજ આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો ભરાયેલા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। અહીંયા ધોળા દિવસે પણ વાહનોની હેડલાઇટ ચાલુ કરવી પડે તેવી સ્થિતિ અહીં આપ જોઈ શકો છો કે ભારે વરસાદના કારણે ભૂવો પડ્યો અને તેમાં એક કાર ફસાઈ ગઈ છે અને લોકો કારને બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે। તો આ તરફ બજારના પણ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભારે વરસાદના કારણે લોકોના વેપાર ધંધા પણ ખોરવાયા છે, કારણ કે માર્કેટમાં પાણી ભરાવાથી ગ્રાહકો નથી આવી રહ્યા। સંવાદદાતા નિલેશ જોડાયા છે। નિલેશ, જણાવશો કે ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે, રેડ એલર્ટ પણ આપવામાં આવ્યો હતો। જી હિરલ, સમગ્ર જે કંઈક વરસાદી માહોલ જામ્યો છે એમાં ખાસ કરીને વલસાડ, સેલવાસ, દમણ અને વાપીના જે કંઈક વિસ્તારો છે એમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 2 કલાકથી વરસાદ વરસી રહ્યો, જેના કારણે બજારોમાં પાણી ભરાવાના બનાવ બન્યા છે, રસ્તાઓ ધોવાઈ જવાના બનાવ બન્યા છે અને જે કંઈક વાહન ચાલકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। વોટર લોગિંગના કારણે ગંભીર સ્થિતિ નિર્માણ થઈ છે। સમગ્ર શહેર જાણે થંભી ગયો હોય એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। વાપી, સેલવાસ, દમણ આ જે કંઈક તમામ જે વિસ્તારો છે એમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો। ઉપરવાસમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને જે કંઈક કડાણા જે કંઈક ડેમ છે, ડેમમાંથી મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। 25,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું, જેને લઈને જે કંઈક ઓરંગા દમણગંગા નદી છે એમાં પાણીનો જે કંઈક ફ્લો આવી રહ્યો છે એને લઈને જે કંઈક નીચાણવાળા વિસ્તારના ગામો છે એમને એલર્ટ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને હજુ પણ ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સ્થિતિ જે વણસી ન શકે એને વણસી શકે તો એને પહોંચી વળવા માટે જે કંઈક જિલ્લાનું તંત્ર છે એલર્ટ થઈ ગયું છે અને જે કંઈક રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ થયા છે, રસ્તાઓ ઓવરટોપિંગ થયા છે ત્યાં પસાર ન થવા દેવા માટે પોલીસ વિભાગના જે કંઈક જવાનો છે પણ ખડકવામાં આવ્યા છે। એટલે વોટર લોગિંગ અને જે કંઈક ઓવરટોપિંગના કારણે રસ્તાઓ બંધ થયા છે। શહેરીજનો જે કંઈક ત્રસ્ત હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે અને સમગ્ર વલસાડ, વાપી, સેલવાસ, દમણ જે વિસ્તાર છે એ વિસ્તારમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે જનજીવન થંભી ગયું છે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। હિરલ, બિલકુલ નિલેશ, માહિતી બદલ આપનો આભાર। તો દમણમાં રેડ એલર્ટ વચ્ચે શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો, આ સાથે જ આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ।